નમસ્કાર. આજની પણ શરૂઆત આપણે ઓમથી કરશું. બે હાથ જોડીને આંખો બંધ. બધાએ મારી સાથે બોલવાનું છે. હાથ થશો અને તમારા ચહેરા પર લગાડો. ચાલો, આજનો સુવિચાર છે, ક્ષમા વીરોનું આભૂષણ છે. ક્ષમા એટલે માફી, માફ કરી દેવું. બધા નથી કરી શકતા. જે બહાદુર હોય એ લોકો જ કરી શકે છે. જે વીર હોય એ જ સામેવાળાને કોઈ એની સાથે કેટલું પણ ખરાબ વર્તન કર્યું હોય પણ એ માણસ સામેવાળાને માફી આપી શકે છે. અને એનું સાચું આભૂષણ, આભૂષણ એટલે ઘરેણા, એનું સાચું આભૂષણ આ ક્ષમા છે. ચાલો, શું વિચાર થયો? હવે આપણે જ્ઞાનવર્ધક વાતો કરીએ. બરાબર ધ્યાનથી સાંભળજો. જ્ઞાનવર્ધક વાતો છે. કંઈક આપણું જનરલ નોલેજ વધશે. ઉગતા સૂર્યની ભૂમિ કયા દેશને કહેવામાં આવે છે? ઉગતા સૂર્યની ભૂમિ કયા દેશને કહેવામાં આવે છે? જ્યાંથી સૂર્ય ઉગે છે પેલો કયો દેશ છે? જાપાન. કયો દેશ છે? જાપાન. બીજો પ્રશ્ન છે, તરણેતરનો મેળો ભારતના કયા રાજ્યમાં પ્રસિદ્ધ છે? તરણેતરનો મેળો ભારતના કયા રાજ્યમાં પ્રસિદ્ધ છે? તમે મેળામાં જાઓ છો ને, ઘણા બધા મેળાઓ હોય છે. એમાં તરણેતરનો મેળો ખૂબ જ પ્રસિદ્ધ છે. એ કયા રાજ્યમાં છે ખબર છે? ગુજરાત. ત્યાર પછી પ્રશ્ન છે, ભારતમાં સૌથી વધારે જંગલ કયા રાજ્યમાં આવેલા છે? ભારતમાં સૌથી વધારે જંગલો કયા રાજ્યમાં આવેલા છે? બોલો. મધ્યપ્રદેશ. બરાબર. હવે આજે આપણો ભાગ 32મો. આપણે હસ્વ ઈ વાળા શબ્દોનું પુનરાવર્તન કરશું. ચાલો, બધાએ મારી સાથે લખવાનું પણ છે અને બોલવાનું પણ છે. બરાબર? રેડી? સ્ટાર્ટ. ચાલો, બધા લખશો. કિરણ. બોલતા જાઓ. કિરણ. સૂર્યના પહેલા જે તેજ આવે છે ને, સૂર્ય ઉગે ત્યારે, તો એ કિરણો છે. અને કિરણ એ નામ પણ છે. બોલો, કિરણ. કિરણ. બીજો શબ્દ છે કિનારા. કિનારા. બોલતા જાઓ. કિનારા. કિનારા. લખો છો ને મારી સાથે? કિફાયત. 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 ચલો લખો. કિરણ,
કિનારા કિફાયત, કિરણ કિનારા કિફાયત લખ્યું બધાએ. ત્યાર પછી ખીલ, ખિતાબ અને ખિલાફ. ખિલાફ એટલે વિરુદ્ધમાં, એના વિરુદ્ધમાં. બરાબર, ચાલો બોલો. ખીલ, બોલતા જાઓ અને લખતા જાઓ. ખીલ, ખીલ, ખિતાબ, ખિતાબ, ખિલાફ. ખીલ, ખિતાબ, ખિલાફ લખ્યું બધાએ. ચાલો બીજું. ગિરજા, ગિરજા લખો. ગિરજા, બોલતા જાઓ અને લખતા જાઓ. ગિરજા લખ્યું. બીજો શબ્દ છે ગિટાર, 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 ગિટાર. આગળ છે ગિરનાર, 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 ગિરનાર. ગિરજા, ગિટાર, ગિરનાર. બોલો. ગિરજા, ગિટાર, ગિરનાર. ચિત્ર, બોલો. ચિત્ર લખતા પણ જાઓ સાથે. ચિત્ર, તમે ચિત્ર બનાવો છો ને સ્કૂલમાં. ડ્રોઈંગ પીરિયડની અંદર ટીચર આપે છે ને ડ્રોઈંગ બનાવવા માટે. હા, બોલો. ચિત્ર, ચિત્રકાર. ચિત્ર એટલે તમે જે ડ્રોઈંગ બનાવો છો ને એ ચિત્ર. અને ચિત્રકાર કોને કહેવાય? જે વ્યક્તિ ચિત્ર બનાવે છે એને ચિત્રકાર કહેવાય. ચિત્રકાર, બોલો. ચિત્રકાર, ચિત્રકાર. ચિત્રપટ, ચિત્રપટ. ફિલ્મ જોવો છો ને, મૂવી જુઓ છો ને, એને શું કહેવાય? ચિત્રપટ, ચિત્રપટ. છીક, બોલો. છીક, છીક લખતા જાઓ અને બોલતા જાઓ. હો, છીક, છીક. ચીકણી, ચીકણી, બોલો. ચીકણી, ચીકણી. બોલો બધા. ચીકણી. છિન્ન, છિન્ન, બોલો. છિન્ન, છિન્ન. લખો છો બધા? જીમ, જીમ. બોલતા જાઓ બધા મારી સાથે. અને લખવાનું પણ છે. જીમ, જીમ. ત્યાર પછી જીમખાના, બોલો. જીમ એટલે જ્યાં તમે કસરત કરો છો. જીમખાના. ત્યાર પછી જીરાફ, જીરાફ, જીરાફ. જીરાફ, બોલો. જીરાફ, જીરાફ. ફરીથી બોલો. જીમ,
જીમખાના જીરાફ. ચલો લખ્યું બધાએ? જીમખાના જીરાફ. ત્યાર પછી જીમ. બોલો જીમ. ઝીલ. ઝીલ. ચલો આગળ આપણે હવે જોઈએ. લખ્યું બધાએ? જીમ ઝીલ. જીમ ઝીલ. બોલો જીમ ઝીલ. જીમ ઝીલ. ટિકિટ. બોલો ટિકિટ. 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 તિલક. તિલક. બોલો તિલક. તિલક. લખાઈ ગયું? આગળ ટીન ટીન. સાયકલની ઘંટડીનો અવાજ ટીન ટીન આવે ને. ટીન ટીન ટોકરી બજાવતા જાઓ. ટીન ટીન. બોલો ટીન ટીન. ફરીથી ટિકિટ. ટિકિટ. તિલક. તિલક. ટીન ટીન. ટીન ટીન. ત્યાર પછી ઠીક. ઠીક છે. આ કામ કેવું છે? ઠીક છે. નથી બહુ ખરાબ, નથી બહુ સારું. ઠીક છે. ઠીક. ઠીકરા. બોલો ઠીકરા. ઠીકરા. ઠીકરા કોને કહેવાય? મેં તમને કીધું હતું. માટીના વાસણ તૂટી ગયા હોય તો એના નીચેનો જે ભાગ હોય ને, તળિયાનો ભાગ, એને ઠીકરા કહેવાય. બોલો ઠીકરા. ઠીકરા. હઠીલા. હઠીલા. કોઈ બહુ જિદ્દી હોય, એ પોતાની જ વાત માને, કોઈની વાત સાંભળે જ નહીં, એ હઠીલા કહેવાય, જિદ્દી કહેવાય. બોલો હઠીલા. લખતા જજો બધા મારી સાથે. બોલો ઠીક. ઠીક. ઠીકરા. ઠીકરા. હઠીલા. હઠીલા. દિલ. 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 ફળિયા. 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 જડિયા. બોલો જડિયા. જડિયા. બળતણને જડિયા કહેવાય. ગામમાં જે ચૂલો સળગાવે ને, એની અંદર જે પણ બળતણ નાખવામાં આવે છે ને, એને જડિયા કહેવાય. ખાસ કરીને આપણે કહીએ કે શેરડીનો જે નીચેનો જે મૂળવાળો ભાગ હોય ને, ખેતરમાંથી કાઢી નાખવામાં આવે. શેરડી કપાઈ ગયા પછી એનો જે મૂળનો ભાગ જમીનમાં હોય એને કાઢવામાં આવે અને એનો બળતણ તરીકે ઉપયોગ થાય, એને જડિયા કહેવાય. જડિયા. બોલો દિલ. ફળિયા. જડિયા. આગળ ઢીલ. બોલો ઢીલ. ઢીલ. ઢીચણ. 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 ઢીમ. આનું ઢીમ ઢાળી નાખ્યું. મારવું. ઢીમ એટલે મારવું. ચાલો બોલો બધા. ઢીલ. ઢીલ. ઢીચણ. ઢીચણ. ઢીમ. લખી બધાએ? પાણી. આ પાણી એટલે પીવાનું પાણી નહીં, પરંતુ આ પાણીનો અર્થ શું થાય છે?
હાથ. પાણીના બે અર્થ. આ પાણી રસવઈ અણ ને રસવઈ નહીં આવે તો શું આવશે? હાથ. અને અણ ને રસવઈ દીર્ઘઈ, રસવઈ નહીં દીર્ઘઈ આવશે તો એનો અર્થ શું થશે? પીવાનું પાણી. બરાબર? તો એ આપણે પછી જોશું. ચલો, પાણી લખ્યું બધાએ? પાણી બોલો, પાણી. વણિક, વણિક બોલો, વણિક, વણિક. વણિક પણ થાય અને બીજો કયો શબ્દ થશે ખબર છે તમને? વાણિયા, વાણિયા. ચાલો બોલો, પાણી, વણિક, વાણિયા. ત્યાર પછી તિથિ, તિથિ બોલો, તિથિ. લખો છો ને બધા? તિથિ, તિમિર, તિમિર બોલો, તિમિર. તિલક, તિલક, તિલક. ચાલો, તિથિ, તિમિર, તિલક. લખાઈ ગયું? આગળ જઈએ. સાથિયા, સાથિયા, સાથિયા. નાથિયા બોલો જોઈએ, નાથિયા, નાથિયા. પથિક, પથિક, પથિક. સાથિયા, નાથિયા, પથિક. લખ્યું બધાએ? આગળ જાઓ ને. દિશા બોલો, દિશા, દિશા. દિલ, દિલ. દિવસ, દિવસ બોલો, દિશા, દિલ, દિવસ. લખ્યું બધાએ? ફરીથી બોલો જો એક વખત. દિશા, દિલ, દિવસ. ધીરજ, ધીરજ, ધીરજ. ધીર, ધીર, ધીર. ધિરાણ બોલો, ધિરાણ. ધીરજ લખો બધા. ધીરજ, ધીર, ધિરાણ, ધિરાણ. નિશા, નિશા બોલો, નિશા. નિશા છોકરીનું નામ. નિશા, નિધિ, નિધિ આપણ નામ છે. નિશા, નિધિ, નિધિ. નિકાલ, નિકાલ એટલે આનો નિકાલ કરવાનો છે, કાઢી નાખવું. નિકાલ એટલે કાઢી નાખવું. બરાબર? ચાલો બોલો, લખ્યું બધાએ?
નિશા બોલો નિશા નિશા નિધિ નિધિ નિકાલ નિકાલ પિત્ત બોલો પિત્ત 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 હું પિત્ત પરથી પિત્તળ પણ કરી શકું પિત્તળ ધાતુ છે પિત્તળ બોલો પિત્તળ 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 પિતા 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 પિયર પિયર બોલો પિત્તળ પિતા પિયર લખ્યું બધાએ લખ્યું કે નહીં બોલો પિત્તળ પિતા પિયર ફિદા બોલો ફિદા ફિદા ફિકર ફિકર એટલે ચિંતા કરવી બરાબર ફિકર ફિકાશ ફિકાશ એટલે બીમાર પડ્યા હોય ને તો શરીરમાંથી લોહી ઓછું થઈ જાય તો શરીર ફિક્કું પડી જાય તો ફિકાસ ફિદા બોલો મારી સાથે ફિદા ફિકર ફિકાસ ફિદા ફિકર ફિકાસ ત્યાર પછી લિપિ લિપિ એટલે ભાષા લિપિ લિફાફા 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 એટલે કવર એન્વલપ એને શું કહેવાય લિફાફા બરાબર ને બોલો લિફાફા 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 ત્યાર પછી લીલામ લીલામ વેચવું ફરીથી બોલો લિપિ લિપિ લિફાફા લિફાફા લખો છો ને બધા લિફાફા લીલામ લીલામ બિલ બોલો બિલ 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 બીમાર બોલો બીમાર બીમાર બિલીપત્ર 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 બોલો બધા બિલ લખો છો બધાએ લખવાનું છે બિલ બીમાર બિલીપત્ર ત્યાર પછી આગળ આવે છે ભીષણ ભીષણ બોલો ભીષણ 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 વિનાશ 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 લખો છો ને બધા મારી સાથે ત્યાર પછી ભીખ 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 બોલો મારી સાથે અને લખતા પણ જાઓ બધા ભીષણ વિનાશ ભીખ ભીષણ વિનાશ ભીખ ત્યાર પછી મિત બોલો મિત
મિત, મિત લખતા પણ જવાનું છે બધાએ અને બોલતા પણ જવાનું છે. બોલો મિત, મિત. મિલ, 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 મિલ. મિનિટ, મિનિટ, મિનિટ. ચલો ફરી બોલીએ. મિત, મિત, મિલ, મિલ, મિનિટ, મિનિટ. મિત્ર પણ થાય, બરાબર ને? મિત્ર, મિત્ર, દોસ્તાર. ત્યાર પછી રિક્ષા, રિક્ષા. ઓટોમાં બેસો છો ને? રિક્ષા, રિક્ષા. રિવાજ, રિવાજ. બોલો રિવાજ, રિવાજ. રીમઝીમ, રીમઝીમ. વરસાદ પડે ને, રીમઝીમ, રીમઝીમ. ચલો લખો અને બોલતા પણ જાઓ સાથે. રિક્ષા, રિક્ષા, રિક્ષા. રિવાજ, રિવાજ. રીમઝીમ, રીમઝીમ, રીમઝીમ. વિભા, બોલો વિભા, વિભા. વીણા, વીણા, વીણા. આ છોકરીઓના નામ છે. વિભા, વીણા. વીણાના બે અર્થ થાય, છોકરીનું પણ નામ થાય અને સરસ્વતી માતાના જે વિદ્યાની દેવી જે છે સરસ્વતી, એમના હાથમાં જે છે ને વાજિંત્ર, એને પણ વીણા કહેવાય. બરાબર? વીણા જે વાદ્ય છે એને વીણા કહેવાય. વિચાર, બોલો વિચાર, વિચાર. લખો છો ને બધા? ચલો બોલો સાથે મારી સાથે. વિભા, વિભા. વીણા, વીણા. વિચાર, વિચાર. શિવ, શંકર ભગવાનનું બીજું નામ પણ શિવ છે. શિવ, શિવ, શિવ. શિર એટલે માથું. શિર, શિર. શિશિર, શિશિર ઋતુઓનું નામ છે. શિશિર. ચલો બધા બોલો અને લખતા પણ જાઓ. શિવ, બોલો શિવ, શિવ. શિર, 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 શિર. શિશિર, શિશિર, શિશિર. સીમા, સીમા. બોલો સીમા. સિતાર, સિતાર, સિતાર. સીતા, સીતા. બોલો બધા. સીમા લખવાનું પણ છે, લખો છો ને? હા. સીમા, સીમા. સિતાર, સિતાર. સીતા, સીતા. હીર, હીર. બોલો હીર.
हीना 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 हिसाब 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 લખ્યું બધાએ ફરીથી બોલશું હીર હીર હિના હિના हिसाब हिसाब पाड़िया पाड़िया बोलो पाड़िया पाड़िया नड़िया नड़िया घरना छापरा पर होय ने माटीना बनावेला होय एने नड़िया कहेवाय नड़िया नड़िया दाड़िया बोलो दाड़िया લખ્યું બધાએ હવે ફરીથી બોલશું પાડિયા પાડિયા નડિયા નડિયા દાળિયા દાળિયા क्षितिज क्षितिज बोलो क्षितिज क्षितिज शिक्षिका 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 टीचर जो है लेडी टीचर एनी शिक्षिका कहेवाय शिक्षिका शिक्षिका बक्षीस बक्षीस એટલે ઇનામ બક્ષીસ એટલે ઇનામ बोलो क्षितिज क्षितिज शिक्षिका शिक्षिका बक्षीस 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 ત્યાર પછી ऋषि बोलो ऋषि 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 આજે આપણે રસોઈ ઈ વાળા શબ્દ નાની ઈ વાળા શબ્દ ઘણા બધા આપણે જોઈ ગયા એનું પુનરાવર્તન કર્યું બરાબર છે આજનો આપણો અહીંયા લેક્ચર આપણો પૂરો થાય છે નમસ્કાર